નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. ઉના ખાતે ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન વિભાગના મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા માછીમાર પરિવારની મુલાકાત લીધી હતી. ઉના ખાતે ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન વિભાગના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા માછીમારી પરિવારની મુલાકાત લીધી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. માછીમારી પરિવારની મહિલાઓ દ્વારા પરસોત્તમભાઈ સોલંકીને પાકિસ્તાન જેલમાં પકડાયેલા માછીમાર ભાઈઓને વહેલી તકે છોડાવવા માટે વિનંતી કરી હતી અને રાજ્યના માનનીય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ તાત્કાલિક સરકાર સુધી વાત પહોંચાડી અને ટેલિફોનિક વાત કરતા આવતા છાત્ર આ મુદ્દો ઉઠાવી વહેલી તકે માછીમાર ભાઈઓને ઘર વાપસી કરાવવા વિનંતી કરશે. જેકેએસ ન્યૂઝ સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ ભારતી સંજય છે. હું વણાકબારાની રહેવાસી છું. મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા. મારું નાના બાળકો છે. મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા સસરાને પેરેલાઇઝ છે. મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે. હું ધંધો કરવા જાય એમ નથી. 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે. તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો. મારી એટલી જ વિનંતી છે કે તમે આજે કોને મળવા આવ્યા? આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા. ત્યાં તમે શું રજૂઆત કરી? અમે અમારા માછીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે કે જલ્દથી જલ્દ અમારા માછીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને. એટલી અમારી વિનંતી છે કરી અમે. મારું નામ છગન બામણિયા છે. હું દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ફિશરમેન કન્વીનર છું અને હાલ આજ રોજ ગીર સોમનાથ અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય માછીમારોના જે પાકિસ્તાની જેલની અંદર જે બંદીવાન છે જે ભાઈઓ, એના પરિવારની બહેનોને આજરોજ સાથે લઈ અને અમે સંયુક્ત રીતે આજે પરસોત્તમભાઈના નિવાસસ્થાને આજે મળવા માટે અમે આવેલા. અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈએ અમને અને અમારા બહેનોને સાંભળ્યા. બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને વિશ્વાસ અપાયો છે કે વહેલામાં વહેલી તકે પાકિસ્તાની જેલમાંથી છોડાવવા માટેનો એ લોકોએ ખાતરી આપી છે અને જેટલું પણ બનતું હશે એટલું એ લોકો અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે અને આગળ પણ અમને ઘણા બધા માણસોને છોડાવવા માટે પરસોત્તમભાઈનો સિંહ ફાળો છે અને અમે એ લોકોના આભારી છે કે ગમે ત્યારે અમારા કોળીના દીકરા હોય કે માછીમારના દીકરા હોય એ લોકોના મદદે કાયમી માટે હાજર રહી છે. અને આજે પણ તાત્કાલિક અમારે દુઃખ અને બહેનોનું દર્દ સાંભળી અને તાત્કાલિક ગાંધીનગર કોન્ટેક્ટ કરી અને વિદેશ મંત્રાલયમાં ભારત સરકારને આખો પત્ર લખવા માટે અને મુલાકાત કરવા માટેની તાત્કાલિક એ લોકોએ માહિતી મેળવી લીધી છે અને એ લોકોએ આજથી જ કામ શરૂ કરી દીધું છે. એટલે આજે અમને ખુશી છે. આ ભાઈઓ જે છેલ્લા 3 થી 4 વર્ષથી આપણા જે ફિશરમેન ભાઈઓ છે, ભારતીય ફિશરમેન પાકિસ્તાન જેલની અંદર 217 ટોટલ ફિશરમેન ભાઈઓ પાકિસ્તાન જેલની અંદર છે. એ ખરેખર પાકિસ્તાન જેલની અંદર બહુ દુઃખી પણ છે અને વેદના પણ ભોગવી રહ્યા છે, દુઃખ પણ ભોગવી રહ્યા છે. અને છેલ્લા 2 વર્ષની અંદર પાકિસ્તાન જેલની અંદર 6 થી 7 જણા તો મૃત્યુ પામ્યા છે. હાલમાં પણ અત્યારે ઉના તાલુકાના એક ગામના જે ભાઈ છે એ ના ડેથ થયું છે. એની ડેડ બોડી હજી આપણને નથી મળી. તો ભારત સરકારને હું કહેવા માગું છું કે ભાઈ જો એક પછી એક આપણા ફિશરમેન ભાઈઓ ત્યાં મળતા હોય, મૃત્યુ પામતા હોય અને ડેડ બોડી લાવવામાં આપણે જો તૈયારી બતાવતા હોય તો જીવતા લાવવામાં આપણે વાંધો શું છે? એટલે ભારત સરકારને મારે આજ રોજ આપના દ્વારા હું કહેવા માગીશ કે આ લોકોને વહેલી તકે છોડાવવા માટેની મદદરૂપ કરે અને નિર્દોષ જે ફિશરમેન ભાઈઓ છે એ વહેલી તકે આપણા વતન માદરે આવે એવી નમ્ર વિનંતી. અમે આ લોકોને છોડાવવા માટે હાલમાં અમદાવાદ મુકામે પણ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી, અલગ અલગ મિનિસ્ટરને પણ મળેલા. અત્યારે દીવ મુકામે જે સંસદીય સમિતિ યાની કે પાર્લામેન્ટરી કમિટી આવેલી ફિશરમેન અને ડેરી ઉદ્યોગની, એ લોકોની સાથે પણ અમે મુલાકાત કરેલી, એ લોકોને પણ રજૂઆત કરેલી છે. એટલે સમયે અમે બહેનોને લઈને અનેક જગ્યાએ આ ભાઈઓને છોડાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અગાઉ રજૂઆત હતી હું જેને નથી કહી શકતો કેમ કે આ બધા છે ને મારે ભાઈ જ. હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી
જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું. અને હું તમને કંઈ કહું ને એના કરતાં મારા હૃદયમાં નથી થતું. મારાથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે. હું નથી કહી આપતો. તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કરે. મને વાતું નથી કરવી. હું કોઈ એવો રાજકારણી નથી. મને એવું કંઈ ફાવતું બી નથી. હું આ 30 વર્ષ થઈ ગયા રાજકારણમાં. હું મિનિસ્ટ્રીમાં છું. મને એમ થાય કે હું કાંઈક કરું, પણ મજબૂરી હોય મારી. હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે એ માટે હું તમને કહું. હું નથી કહી આપતો. મારાથી થાય ને એટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી. તમને ભલાને હું તમને બધાને કહું કે તમે લોકો બધા સુખી રહો. અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બધાને પાછા પાકિસ્તાનથી છોડાવવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી. બધાને મારા સીતારામ.